stop this TRP business from this all digital media. મારી ચેનલ પેલી ચેનલ કરતા શ્રેષ્ઠ છે, આટલું સાબિત કરવા માટે જે ચેનલો જે હલકટાઈ જે ચાલુ રાખી છે ને, એને ખબર નથી નવી પેઢી બરબાદ થઈ રહી છે એને કારણે. એ સંગીત હોય, નૃત્ય હોય, અભિનય હોય, ચલચિત્ર હોય, સ્પોર્ટ્સ હોય, રાજકારણ હોય, ધર્મ હોય, એની એટલી નીચ હલકટ બાબતો લઈને ચેનલો તમે લોકો આવી જાઓ છો, એની શું અસર સમાજ પર પડે છે એનો તમને આઈડિયા છે જ નહીં. તમારી ચેનલ ઉપર તમે જે છેલ્લા રાજકારણીઓને બોલાવીને જે હલકટાઈ કરી રહ્યા છો, ઓપરેશન સિંદૂર માટે આ હલકટો એક પક્ષને બીજા પક્ષને નીચ સાબિત કરવા, હલકો સાબિત કરવા જે સ્ટેટમેન્ટ કર્યા, તમને ખબર છે તમને બીજેપી થી તકલીફ છે, મોદી થી તકલીફ છે. હા, પણ એટલા તો હલકટ ના બનો કે તમારો આધાર લઈને તમારો દુશ્મન દેશ પૂરા વિશ્વમાં જીતી જાય. શરમ જેવું કોઈ છે નહીં, કશું જ નથી. દરેક નેતા એને ફાવે એટલી હલકટે કરી લે છે. બસ એક જ એજન્ડા છે, આ સરકારને હટાવો, અમારી સરકારને લાવો. હવે આ લોકો 10 વર્ષ લૂંટ્યા વગર રહી જઈએ, અમને તક આપો. એ સમાચાર ચેનલોને શું જરૂર છે 10 હલકટને બોલાવી અને કોઈક સબ્જેક્ટ ઉપર 24 કલાક એકબીજાની જોડે ઝઘડ્યા કરવું? અને મને પાક્કી ખાતરી છે કે ચેનલો અને આ નેતાઓ વચ્ચે સેટિંગ થયેલું જ છે કે તમે આ પ્રમાણે બોલશો, તમે આ પ્રમાણે બોલશો. તમને ખબર છે એ લોકો જે હલકટાઈ કરે છે એના લીધે દેશની અંદર શું સ્થિતિ થાય છે? મતભેદ નહીં, મનભેદ થશે. પ્રજા વહેંચાતી જશે, અંદર લડશે, ઝઘડશે, એકબીજા જોડે વેર લેશે, ખૂન કરશે. હા, બતાવો, નાગા નૃત્યો બતાવો, નાગી ફિલ્મો બતાવો, ખૂનામરકી બતાવો, દાણચોરોને મહાન બતાવો, આતંકવાદીઓ પર આધારિત ફિલ્મો બતાવો. આ બધું કરો. એ જોઈને કોણ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક બનશે? કોણ ઓફિસર બનશે? કોઈ નહીં બને. દરેક જણ એ જ વિચારશે, એ જ કરશે. જેમ તમે લોકોએ ચેનલોએ જે માંડ્યું છે એનાથી ઘર જોડાયા નથી, દરેક કુટુંબો તૂટ્યા છે, ખતમ થઈ રહ્યા છે. મા બાપ, દીકરા, વહુઓ, સાસુઓ, ઝઘડાઓ, લડાવો, તમે મજા આવે છે તમને. આ કરો. મલ્લિકા શેરાવતોને બોલાવીને નગ્ન કરીને નચાવો એટલે દેશ અત્યારે થઈ મેટ્રોપોલિટન શહેરોમાં નગ્નતા શરૂ કરી. બળાત્કારને ગ્લોરીફાઈડ કરો એટલે રોજ 1000 બળાત્કાર થાય. બળાત્કાર થયા પછી એને મારી નાખો, અપહરણ કરો. ભ્રષ્ટાચારીઓ સુખી થાય એવું બતાવો. દાણચોરોને, આતંકવાદીઓનો મહિમા કરો. કરો, આ બધું જ કરો.
કેમ કે જો જ્યાં સુધી તમે રસ પેદા નહીં કરો ત્યાં સુધી કોણ તમારી ચેનલ જોશે? અને જોશે નહીં તો તમારી ટીઆરપી નહીં આવે. માટે શક્ય એટલું હલકટ માહિતી, મનોરંજન પીરસો. એક જાતિ, એક ધર્મના માણસો એકબીજાને મારી નાખે એટલું વેર પેદા કરો નહીં. આ બધું તો કરવું જોઈશે ને. આપણે મોડર્ન બનવાનું છે. બરબાદ કરો, કોઈ મેસેજ ના આપતા, જેનાથી આવનારી પેઢી અદ્ભુત બને. ના, એવું ના કરતા. તમે જ 31st ના સેલિબ્રેશન, વેલેન્ટાઇન ડે ના સેલિબ્રેશન તમે જ ઉશ્કેરીને આ દેશને આપ્યા. તમે જ આપ્યા છે. તમે જ ચૂંટણીના પ્રચાર કાર્યોની હલકટાઈ આપી છે. દેશને બરબાદ કરવામાં અત્યારે ડિજિટલ મીડિયાએ જેટલી તાકાતો હોય એના કરતા 100 ગણી લગાડી છે. આ દેશ બચવો ના જોઈએ, એને હલકટ બનાવી જ છૂટકો.